હેલો એવરીવન, વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો મિત્રો, એક ખુશ ખબર છે. આપણી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટ એક્ઝામ અનાઉન્સ થઈ ગઈ છે. ઓકે, ફોર્મ ભરવાના 21 જૂનથી સ્ટાર્ટ થવાના છે. તો આપણે એના વિશે થોડુંક જાણીએ. તો સૌથી પહેલા આપણે એની વેબસાઇટ સમજી લઈએ. તો એ છે ગુજરાત સેટ. તમે ગૂગલ ક્રોમમાં લખશો તો તમારે જે પહેલી જે વેબસાઇટ આવે એને ઓપન કરવાની છે. ઓકે, એ આપણી એપ્લિકેશન જે વેબસાઇટ ઓપન થાય એમાં આપણને નોટિફિકેશન આપેલ છે. બરાબર, તો તમે જે પ્રમાણે જોઈ શકો છો એ પ્રમાણે 26 ડિસેમ્બર 2021 એક્ઝામ લેવાની છે. ઓકે, અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે 21 જૂનથી 21 જુલાઈ સુધી. ઓકે, નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમે નોટિફિકેશન જીસેટ આપશો અને એના પર અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો તમારી જે ઇન્ફોર્મેશન બુલેટિન છે એ ડાઉનલોડ થઈ શકે. ઓકે, તો આપણે ઇન્ફોર્મેશન બુલેટિન જરાક જોઈ લઈએ. તો એમાં શું માહિતી છે એ જોઈએ. તો સૌથી પહેલા તો આ એક્ઝામ આપણી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જે છે આપણી બરોડા, એ એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. ઓકે, અને લાસ્ટ એક્ઝામ 2019માં આવી હતી એન્ડ હવે 2021માં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે તો 21 જૂન મતલબ 2 દિવસ પછી આપણી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે અને 1 મહિના સુધી આ ફોર્મ ભરાશે. ઓકે, ત્યારબાદ એક્ઝામની ડેટ છે આપણી 26 ડિસેમ્બર 2021. તો આ જે પીડીએફ છે એ તમારે હું કમેન્ટ સેક્શનમાં તમને લિંક મોકલી દઈશ, તો ત્યાંથી પણ તમે ડિરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને જરા તમે આ ઇમ્પોર્ટન્ટ જે આપેલા છે એ વાંચી લેજો નિયમો જે છે. અને એક વસ્તુ અહીંયા નોટ કરવાની છે કે આ જે તમે ફોર્મ ભરો એની ઓનલાઈન કોપી, ફીસ રિસિપ્ટ કે કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ તમારે જીસેટ ઓફિસ છે જે બરોડા, ત્યાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઓફલાઈન સબમિટ કરવાની જરૂર નથી. માત્ર તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ એક્ઝામ લેવાશે અને પછી રિઝલ્ટ આવશે અને ત્યારબાદ તમે ઈ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ ફિઝિકલ કોપી તમને સર્ટિફિકેટની મળશે નહીં. એ ઈ સર્ટિફિકેટ ત્યારે જ મળશે જ્યારે તમે એના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ તમે વેરીફાઈ કરાવશો ત્યારે. એ જરૂરી ડોક્યુમેન્ટ શું છે તો જોઈ લો તમે. આ બધા આપણા જરૂરી ડોક્યુમેન્ટ છે. એમએસસી ની માર્કશીટ છે, મતલબ આપણે જો કેમિસ્ટ્રીની વાત કરીએ તો આપણા એમએસસી ના વિદ્યાર્થીઓની એમએસસી ની ડિગ્રી સર્ટિફિકેટ છે, બધી જ માર્કશીટ્સ. બરાબર, કાસ્ટ સર્ટિફિકેટ ઇફ યુ આર કમિંગ ફ્રોમ ધ રિઝર્વડ કેટેગરી. ઓકે, ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે વેલિડ સર્ટિફિકેટ જોઈએ. બરાબર, અને જો ફિઝિકલ હેન્ડીકેપ કોઈ સ્ટુડન્ટ હોય તેના માટે મેડિકલ સર્ટિફિકેટ. ઓકે, અને આ થોડાક આપણા એક્ઝામ દરમિયાન COVID-19 માટેના જે પ્રોટોકોલ છે એ થોડા આપણે પાલન કરવાના છે, એના વિશે લખેલું છે. તો એ જરા આપણે જોઈ લેશું. ક્લિયર છે? થોડા ઇન્સ્ટ્રક્શન છે, એક્ઝામ સેન્ટર, ફીસ, એ બધી જ માહિતી આની અંદર આપેલી છે. તો વારાફરતી આપણે એક એક વસ્તુ ઝડપથી જોઈ લેશું. બરાબર, તો આપ જે પ્રમાણે લખ્યું 15મી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ આપણી ગાયકવાડ યુનિવર્સિટી છે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એ આયોજન કરશે 26 ડિસેમ્બરે. બરાબર, હાલ પૂરતું જે પ્રમાણે લખેલ છે એ પ્રમાણે ઓફલાઈન એક્ઝામ હશે અને એના જુદા જુદા સેન્ટર આપેલા છે ગુજરાતના. એ સેન્ટર પર આ એક્ઝામ લેવાશે. ઓકે, એની વેબસાઇટ છે આ તમે જરા નોટ કરી લેજો. એની વેબસાઇટ છે www.gujaratset.ac.in અને www.gujaratset.in. આ જે વેબસાઇટ છે એના પરથી જ તમારે જે માહિતી મળે એને વેલિડ ગણવી. કોઈ પણ અન્ય પ્રકારની માહિતી તમને અલગ અલગ વેબસાઇટ પરથી મળે તો એના પર ટ્રસ્ટ કરવો નહીં. ક્લિયર? ઓકે, તો જુઓ આ પોઈન્ટમાં શું લખેલું છે. GSET agency will not issue any mark sheet to qualified or non qualified candidates. મતલબ કોઈ પણ પ્રકારની માર્કશીટ તમને મળશે નહીં. માત્ર ને માત્ર તમને ઈ સર્ટિફિકેટ જ આપવામાં આવશે. એની અંદર કોઈ પણ પ્રકારના માર્ક્સ નહીં લખેલા હોય. ઓકે, માત્ર તમને અંદર એવું લખ્યું હશે કે આ નામ છે અને આ જીસેટ એક્ઝામિનેશન ક્વોલિફાઈડ છે એ પ્રમાણેનું તમને ઈ સર્ટિફિકેટ મળશે, એની પીડીએફ મળશે. બરાબર, એ તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી દેશો પછી વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો. ક્લિયર? ઓકે, ચલો જોઈ લઈએ કયા કયા વિષય છે. આ જુદા જુદા વિષય છે અને આપણે જો આપણી વાત કરીએ કેમિસ્ટ્રીની તો આપણો કેમિકલ સાયન્સ, એના માટે તમારી જરૂરી ક્વોલિફિકેશન શું છે? એમએસસી
કેમિસ્ટ્રી અથવા કેમિકલ સાયન્સ, મતલબ બંને એક જ છે. બંનેમાંથી તમારે કોઈ પણ એક પ્રમાણેની ડિગ્રી પર લખાયેલું આવતું હોય. જો એમએસસી કેમિકલ સાયન્સ લખ્યું હોય તો પણ તમે એલિજિબલ છો, અને એમએસસી કેમિસ્ટ્રી તમારા ડિગ્રીમાં લખ્યું હોય તો પણ તમે એલિજિબલ છો. ક્લિયર છે? ઓકે, ચલો આગળ જોઈએ. આના માટેના વિવિધ સેન્ટર્સ છે. આ સેન્ટર્સ પર આ એક્ઝામ લેવામાં આવશે. તો તમે જે પણ તમારે નજીક પડતું હોય સેન્ટર, એ સેન્ટર તમે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે નાખી શકો છો. તો હવે વાત કરીએ આપણે ફીસ પેમેન્ટની. તો ફીસ પેમેન્ટ છે ₹900 પ્લસ બેંક ચાર્જ ફોર જનરલ ઈડબ્લ્યુએસ એસસીબીસી વિથ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. ઓકે, એ બધા માટે ₹900. જો એસસી એસટી અથવા થર્ડ જેન્ડર કેટેગરી હોય તો એના માટે ₹700 પ્લસ બેંક ચાર્જ. એન્ડ પીડબ્લ્યુડી ફિઝિકલી હેન્ડીકેપ જે હોય, જેમની જોડે મેડિકલ સર્ટિફિકેટ છે, એવા વિદ્યાર્થીઓ માટે ₹100 આની ફીસ રહેશે. બરાબર. અને મોડ ઓફ પેમેન્ટ છે આપણું એ ઓનલાઈન રહેશે. એલિજિબિલિટી જોઈએ તો જુઓ, ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય છે જે માસ્ટરમાં ભણતા હોય છે એ લોકો માટે. ઇવન હું પણ કન્ફ્યુઝ હતો જ્યારે હું માસ્ટરમાં હતું એ વખતે. તો એમના માટે આપણે થોડું કન્ફ્યુઝન ક્લિયર કરી દઈએ. તો જરા આ ફર્સ્ટ પોઈન્ટ અને સેકન્ડ પોઈન્ટ વાંચી લેજો. થર્ડ પોઈન્ટ આપણે વાત કરીએ તો જુઓ, ધ કેન્ડિડેટ ઓફ અધર સ્ટેટ, બીજા રાજ્યનો કોઈ સ્ટુડન્ટ હોય, બરાબર, અધર દેન ગુજરાત સ્ટેટ બિલોંગિંગ ટુ રિઝર્વડ કેટેગરી. સપોઝ માની લો કોઈ મહારાષ્ટ્રમાં છે, અથવા કોઈ સપોઝ માની લે ઓબીસી કેટેગરીમાં બિલોંગ કરે છે, તો એ ગુજરાતમાં એને જનરલ કેટેગરીમાં એને ગણવામાં આવશે. ઓકે, એ છે. પછી આ જરા ડિપ્લોમા માટે છે ને, એ બધું જરા વાંચી લેજો. પછી એના માટે મિનિમમ તમારા 55% હોવા જોઈએ. બરાબર. આ જરા બધું બેઝિક છે, એ જરા વાંચી લેજો પીડીએફ માંથી. બરાબર. મિનિમમ તમારે 55% લાવવા પડે જનરલ કેટેગરીમાં, અને બાકી 5%ની છૂટછાટ હોય છે રિઝર્વ કેટેગરી માટે. ઓકે, તો આ બધું સિમ્પલ છે, જરા વાંચી લેજો એકવાર. બરાબર. પછી કેન્ડિડેટ આર નાઇધર રિક્વાયર્ડ ટુ સેન્ડ એની સર્ટિફિકેટ or document in support of their eligibility or no, nor print out of their application form to Gujarat State Office. મતલબ કોઈ પણ પ્રકારની ઓફિસમાં તમારે ડોક્યુમેન્ટ ત્યાં આપવાના રહેતા નથી જ્યાં સુધી એક્ઝામ ના થાય ત્યાં સુધી. તમે જ્યાર સુધી ક્વોલિફાઈડ જાહેર ના થાવ રિઝલ્ટમાં, બરાબર, તમારા સ્કોર કાર્ડ આવે અને સ્કોર કાર્ડમાં તમારા જે માર્ક્સ હોય પ્લસ એની સાથે તમારી જોડે જે મેરિટ આપ્યું હોય, સપોઝ માની લો તમારા 170 માર્ક્સ છે અને તમારી કેટેગરીમાં 165 કટ ઓફ છે, તો તમે ક્વોલિફાઈડ છો. અને ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓ માટે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ મંગાવે એ દરમિયાન તમારે સ્પીડ પોસ્ટ કરીને ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ માટેની જે આપણી ઓફિસ છે બરોડા, ત્યાં તમારે સબમિટ કરવાના રહેતા હોય છે. બરાબર છે. તો આ જરા વાંચી લેજો. એજ લિમિટ, તો there is a no upper age limit applying in the GSET for eligibility of assistant professor. મતલબ કોઈ પણ પ્રકારની તમારે એજ લિમિટ આમાં હોતી નથી. મતલબ તમે જો હાલ ઓલરેડી આસિસ્ટન્ટ પ્રોફેસર હો અને જીસેટ એક્ઝામ ક્વોલિફાય કરવા માંગતા હોય તો એ લોકો પણ આ એક્ઝામ આપી શકે. બરાબર. આ એક્સેપ્શન માટે છે, જરા એકવાર વાંચી લેજો તમે. ક્લિયર. એક્ઝામ કેવી હોય છે? તો આની અંદર પાર્ટ એ મતલબ પેપર 1 હોય છે અને પેપર 2 હોય છે. જેની અંદર પેપર 1 માં 100 માર્ક્સનું પેપર હોય છે, જેની અંદર રિસર્ચ એપ્ટિટ્યુડ ને જનરલ એપ્ટિટ્યુડ ને મતલબ જનરલ છે. બહુ સિમ્પલ પેપર આવે છે, ઇઝીલી ક્વોલિફાય થઈ જાય. મિનિમમ 50% એની અંદર ઇઝીલી આવી જતા હોય છે. બરાબર. અને બીજું છે આપણું સબ્જેક્ટનું. તો આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ તો કેમિસ્ટ્રીના 100 ક્વેશ્ચન હશે. એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હશે. બરાબર. એમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ હોતું નથી. ક્લિયર. અને એક્ઝામનો ટોટલ તમને ટાઈમ આપવામાં આવે છે 3 કલાક. ક્લિયર. હવે આગળ જોઈએ તો આમાં શું થાય, એક્ઝામમાં તમને એક OMR શીટ આપવામાં આવે અને એક પેપરની તમને કોપી આપવામાં આવે. તો તમારા OMR શીટમાં તમારે તમારા આન્સર્સ પૂરવાના હોય છે, અને જે તમને OMR શીટ છે ત્યાં જમા કરાવવાની હોય, અને એની એક કાર્બન કોપી જે હોય છે તમને આપવામાં આવતી હોય છે. બરાબર. ત્યારબાદ આ બાકીના બધા છે એ જરા વાંચી લેજો. જીસેટ માટેનો જે સિલેબસ છે એ એઝ પર આપણો જે CSIR નેટ નો સિલેબસ હોય છે એ સેમ જ સિલેબસ હોય છે. ઓકે.
પછી આ જરા તમે જોઈ લેજો રિઝલ્ટ માટે શું હોય છે ને શું નહીં, એ જરા તમે પીડીએફમાં વાંચી લેજો. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ હું તમને હાલ જણાવી દઉં છું. બરાબર. આ પેમેન્ટ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે. ઓકે, ઓનલાઈન તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું. અને આમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એમએસસી ના જે લાસ્ટ યરમાં સ્ટુડન્ટ છે, બરાબર, એ સ્ટુડન્ટ પણ આ એક્ઝામમાં એપ્લાય કરી શકે છે. ઓકે, બટ એ રિઝલ્ટ અવેઇટેડ કેટેગરીમાં એપ્લાય કરશે. તો મતલબ સપોઝ માની લો એ ક્વોલિફાય થઈ જાય છે અને એમએસસી ના લાસ્ટ યરમાં છે, બરાબર. હવે રિઝલ્ટ તો આવ્યું નથી, મિનિમમ 55% માંગે છે. તો આવા કિસ્સામાં શું થશે, તમારે જ્યારે પણ તમારું માસ્ટર કમ્પ્લીટ થાય ત્યારબાદ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ જે આપણી ઓફિસ છે જીસેટની, સેટ એક્ઝામની જે ઓફિસ છે ત્યાં સબમિટ કરાવવાના રહેતા હોય છે. અને તમારી જે જરૂરિયાત છે 55% મિનિમમ, એ જો તમારે ફૂલફિલ કરતા હો તો તમને ત્યારબાદ તમારું ઈ સર્ટિફિકેટ તમને ઇસ્યુ કરવામાં આવશે, જે તમારી વેલિડિટી લાઈફ ટાઈમ હોય છે. બરાબર. તો આ છે એક્ઝામ માં મિનિમમ આપણી જોડે હવે 6 મહિના વધ્યા છે. તો ઇઝીલી જો તમે પ્રિપરેશન કરશો અને એક રાઈટ વેમાં પ્રિપરેશન કરશો તો ઇઝીલી તમે ક્વોલિફાય થઈ શકશો અને તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે એલિજિબલ થઈ જશો. બરાબર. અને જીસેટ એક્ઝામના ફાયદા શું છે તો એ તમને જણાવું. તો જીસેટ એક્ઝામમાં તમારે એક તો તમે જો પીએચડી કરવા માંગતા હો તો પીએચડીમાં તમે વિધાઉટ એન્ટ્રન્સ એક્ઝામ, ઘણી યુનિવર્સિટીઝ હોય છે એ ડાયરેક્ટ વિધાઉટ એન્ટ્રન્સ જીસેટ નેટ ને ડાયરેક્ટ પીએચડીમાં એડમિશન આપતા હોય છે. બરાબર. અને કેટલીક યુનિવર્સિટીઝ એવી પણ હોય છે જે જીસેટ તમે પાસ હો તો પણ તમારે એન્ટ્રન્સ આપવી પડતી હોય છે. જીસેટ ને નેટ જેઆરએફ હો તો પણ આપવી પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે તો ત્યાં તમારે સીયુસેટની એક્ઝામ આપવી જ પડે છે, ભલે તમે જેઆરએફ હો. બરાબર. બટ સ્ટેટ યુનિવર્સિટીમાં ઓલમોસ્ટ બધી સ્ટેટ યુનિવર્સિટી જે આપણી ગુજરાતની છે એની અંદર તમે જીસેટ ક્વોલિફાઈડ હો તો તમને ડિરેક્ટ પીએચડીમાં એડમિશન મળી જાય. ઓકે. અને જ્યારે પણ જે ગ્રાન્ટીનેટની ભરતી આવે અથવા તો આસિસ્ટન્ટ પ્રોફેસરની તમારી જે ભરતી આવે એમાં તમે એલિજિબલ હો અને પીએચડી જો તમારું હોય ને જીસેટ હોય તો તમારી પોસિબિલિટી વધી જાય આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની. બરાબર. અને બીજું કે જીપીએસસી એક્ઝામ છે જે આસિસ્ટન્ટ પ્રોફેસર જે ગવર્મેન્ટ કોલેજમાં બનવા માટે, તો એમાં તમારે કાં તો પીએચડી જોઈએ, કાં તો તમારે નેટ હોવી જોઈએ, બરાબર, અથવા તો તમારી જોડે જીસેટ ક્વોલિફાય હોવી જોઈએ, તો જ તમે જીપીએસસી એક્ઝામ આપી શકો. બરાબર. જીપીએસસી ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર. ઓકે. પેલી જીપીએસસી નહીં જે મામલતદાર ને બધી બને એ નહીં, આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની. તો એના માટે જો તમે જીસેટ ક્વોલિફાઈડ હશો તો તમે ઇઝીલી તમે જીપીએસસીમાં અપિયર થઈ શકશો. બરાબર. પ્લસ તમે પીએચડી એન્ટ્રન્સમાં ડિરેક્ટલી તમને વિધાઉટ એન્ટ્રન્સ તમે પીએચડીમાં એપ્લાય કરી શકો. ક્લિયર. અને જ્યારે પણ કોઈ એકેડેમિક પોઝિશન આવે તો તમે એના માટે એલિજિબલ હોશો. બરાબર. અને ગર્લ્સ માટે તો ખાસ, કારણ કે ગર્લ્સમાં તો સંખ્યા ઓછી હોય છે. એન્ડ જો તમે જીસેટ ક્વોલિફાઈડ હશો ગર્લ્સમાં તો ખાસ કરીને એમના માટે પોસિબિલિટી વધી જાય છે. કારણ કે અમુક ફિમેલ રિઝર્વેશન અમુક જગ્યાએ હોય છે, એની અંદર તમે જો જીસેટ ક્વોલિફાઈડ હશો તો ઇઝીલી તમને જોબ મળવાની પોસિબિલિટી વધી જાય છે. તો જીસેટ ક્વોલિફાઈ કરવામાં ખૂબ જ ફાયદો છે. તો બધા પ્રિપરેશન સારી એવી તૈયારી કરે અને સ્ટાર્ટ કરી દો આજથી જ. બરાબર. એક્ઝામ નજીક છે એનો મતલબ દૂર છે એટલો મતલબ એવું નથી કે 1 મહિના પહેલા કરશું. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે લાસ્ટ 2019માં એક્ઝામ આવી હતી અને હવે 2021માં આવી, તો મતલબ 2 વર્ષ પછી આવી. તો પ્રિપરેશન સારી એવી કરવી. એન્ડ મારો પણ ઓલરેડી એક કોર્સ ચાલુ જ છે, મારી એક એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર. જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એની અંદર કેટલાક ફ્રી લેક્ચર્સ પણ તમને મળી રહેશે, તો એ તમે જોઈ શકો છો. જે મટીરિયલ છે એ પણ મેં કેટલું નાખેલું છે ત્યાં, તો ફ્રી મટીરિયલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને ટૂંક સમયમાં આપણો સીએસઆઈઆર નેટ એન્ડ જીસેટ માટેનો કમ્પ્લીટ 6 મંથનો ફૂલ લેન્થ કોર્સ જે છે આપણો એ આપણે અનાઉન્સ કરવાના છીએ. તો એના માટે તમે થોડી વેઇટ કરશો તો મે બી આપણે વિધિન અ 10 days એની આપણે જાહેરાત કરી દઈશું અને આપણો એ કોર્સ સ્ટાર્ટ કરીશું. ઓકે. તો કોઈ પણ પ્રકારની તમારે માહિતી જોઈતી હોય કોર્સ રિલેટેડ, અથવા કોઈ પણ તમને કોઈ ક્વેરી હોય અથવા કોઈ પણ તમારે ડાઉટ હોય તો તમે મને આ નંબર પર કોલ અથવા ઓકે આ નંબર કોલ અથવા તમે મને વોટ્સઅપ પર મેસેજ છોડી શકો છો. ઓકે. સો બીજું કંઈ પણ હોય તો તમે મને કોન્ટેક્ટ કરજો અથવા કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.